નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયનો આપણો પાઠ નંબર 6 જે છે વાયરલ ઇન્ફેક્શન, તેના સ્વાધ્યાયનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છે. આપણી આ ચેનલ ઉપર ધોરણ 10ના ગુજરાતી વિષયના દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. ચાલો તો શરૂ કરીએ ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ નંબર 6 વાયરલ ઇન્ફેક્શનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન. ચાલો તો અહીંયા પ્રશ્ન નંબર 1 ની અંદર આપણને કહ્યું છે કે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો સવાલ, એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? તો જવાબ આવશે દાક્તરને સજા કરતા. શું કરતા? દાક્તરને સજા કરતા. બીજું, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો અહીંયા જવાબ આવશે કે હોસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. પહેલું, ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ બંને બેદરકાર છે. બીજું, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તેના પાઠના આધારે જણાવો. બરાબર છે, તો કોણ હતું? તો કે સંત વિવેકાનંદજી. મિત્રો, તમે તમારી પાસે સ્માર્ટ બોર્ડ તો છે, પણ પીપીટી નથી બનાવતા અથવા યુઝ નથી કરતા, તો ઓશન જ્ઞાન લાઈવ તમારા પ્રશ્નનું સોલ્યુશન લઈને આવી ચૂક્યું છે, રેડી ટુ યુઝ પીપીટી. હવે આની અંદર સમયની બચત થશે, રેડી ટુ યુઝ મળી જશે, તમારા નામ અને લોગો સાથે તમારું બ્રાન્ડિંગ આવી જશે, આકર્ષક ચિત્રોને GIF સાથે આવશે. વિદ્યાર્થીઓને સમજાવવામાં ખૂબ સરળ રહેશે, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવી શકશો, અને સાથે સાથે વિદ્યાર્થીઓને સમજ પણ ખૂબ જ ઝડપથી પડી જશે. ધોરણ 6 થી 10માં ગણિત, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી વગેરે વિષયોની ઉપલબ્ધ છે, જ્યારે 11-12માં એકાઉન્ટ સ્ટેટિક OBA છે. એકદમ એફોર્ડેબલ પ્રાઇસ છે. અહીંયા મોબાઈલ નંબર આપ્યો છે, નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલો સવાલ, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તો જોઈએ ઉત્તર. કીડિયારાની જેમ OPD પુષ્કળ દર્દીઓથી ઉભરાય છે એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથ આશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. બીજો સવાલ, લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતા અટકી જશે? લેખકના મતે ઘરમાં મા બાપ, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતા અટકી જશે. મિત્રો, ધોરણ 9 અને 10 જે છે તેના ઓનલાઈન ટ્યુશન ક્લાસીસ આપણે શરૂ કરી દીધા છે, જેની ફી કેટલી છે? તો કે માત્ર ને માત્ર 2200 રૂપિયા આખા વર્ષની. બ્રહ્માસ્ત્ર બેચની સાથે IMP બેચ, પેપર સોલ્યુશન બેચ ફ્રી રહેશે. સાથે સાથે નેવિગેટરના હેન્ડ રિટન બુક તમારા સરનામે પહોંચી જશે. અને આવો તો અઢળક ફીચર છે, તમે અભ્યાસ કરી શકો તમારા લાઈવની અંદર, ટેબ્લેટની અંદર, તમારા ફોનમાં, લેપટોપમાં, અને પૂછી શકો તમે તમારા ડાઉટ્સ એકદમ બોલીને અથવા તો ટાઈપ કરીને, અહીંયાથી તમને શિક્ષકો દ્વારા જવાબ મળી જશે. તો આવી જોરદાર બેચ આપણે લોન્ચ કરી દીધી છે. ગુજરાતના બેસ્ટ શિક્ષકો દ્વારા તમને એજ્યુકેશન પ્રાપ્ત થઈ જવાનું છે, તો હવે બિલકુલ ભૂલવાનું ચૂકવાનું નથી. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો. એમાં પહેલું, આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દમાં લખો. જોઈએ ઉત્તર. આરોગ્ય જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડોક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરવી જોઈએ. ગંદકીના કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ. તમાકુના, ગુટખા, સિગરેટ વગેરેની વસ્તુઓથી દૂર રહેવું જોઈએ, કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જોઈએ. મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી ઉપર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચન શક્તિ જાળવે છે. માણસને હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછો થાય છે. જીવનમાં દાવપેચ રમવાથી કે છળ કપટ રમવાથી પણ શરીરમાં સ્વાસ્થ્ય રહેતું નથી, એનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અક્સિર ઉપાય લવ થેરાપી છે. બીજો સવાલ, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો. તો લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવા પગલાં લેવા તેના કેટલાક સૂચનો કર્યા છે. પ્રજાથી મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સર્વપ્રથમ હોસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથ આશ્રમમાં બાળકોને અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી. સમજ, વિવેક તથા સદવર્તનથી
સદવર્તન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે, પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ. એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણીપીણીની વસ્તુઓ તેમજ તેની રીતભાત અયોગ્ય છે અને સામાજિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુ, ગુટખા, ધૂમ્રપાન વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ ઊભી કરવી જોઈએ. તો મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 10નું ગુજરાતી વિષયનો પાઠ નંબર 6 જે છે તેના સ્વાધ્યાયનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું મિત્રો આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 7ના સ્વાધ્યાયના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.